મૃત્યુ પછી 12મું કેમ કરાય છે? 12 દિવસનું રહસ્ય જાણીને ચોંકી જશો. 12મું કરવા પાછળનું રહસ્ય શું છે? મૃત્યુ પછી 12મું કેમ કરવામાં આવે છે? શાસ્ત્રોમાં શું રહસ્ય છુપાયેલું છે? માણસનું શરીર તો અગ્નિને સોંપી દેવામાં આવે છે, પણ શું તેની સાથે તેની યાત્રા પણ પૂરી થઈ જાય છે? આ પ્રશ્ન કદાચ તમને પણ ક્યારેક થયો હશે. જો મૃત્યુ પછી બધું જ પૂરું થઈ જતું હોય તો પછી હિન્દુ ધર્મમાં મૃત્યુના 10મા, 11મા અને 12મા દિવસે અલગ અલગ વિધિઓ કેમ કરવામાં આવે છે? અને સૌથી મોટો પ્રશ્ન, મૃત્યુ પછી 12મું જ શા માટે કરવામાં આવે છે? આ પાછળ માત્ર પરંપરા નથી, પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં મૃત્યુ અને આત્માની યાત્રા વિશે એક ઊંડી ધાર્મિક માન્યતા જણાવવામાં આવી છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પછી કરવામાં આવતી 10 દિવસની ક્રિયાઓ અને 11મા દિવસની વિધિઓનું વર્ણન મળે છે. તેમાં મૃતક માટે પિંડદાન, તર્પણ અને મુક્તિ માટે પ્રાર્થના કરવાની વાત આવે છે. માન્યતા પ્રમાણે મૃત્યુ પછી શરીરનો અંત થાય છે, પરંતુ જીવાત્માની યાત્રા આગળ ચાલુ રહે છે. આ કારણે જ મૃત્યુ પછીના શરૂઆતના દિવસોમાં પરિવાર દ્વારા મૃતક માટે વિવિધ વિધિઓ કરવામાં આવે છે. દરેક દિવસનું પિંડદાન મૃતક પ્રત્યેની શ્રદ્ધા અને તેની આગળની યાત્રા માટે કરવામાં આવતી પ્રાર્થનાનું પ્રતીક માનવામાં આવે છે. પણ અહીંથી શરૂ થાય છે સૌથી મોટું રહસ્ય. જો 10 દિવસ સુધી ક્રિયાઓ કરવામાં આવે છે, તો પછી 11મા અને 12મા દિવસે ફરીથી વિધિ કરવાની જરૂર શા માટે પડે? ગરુડ પુરાણના વર્ણનમાં 11મા દિવસે વિશેષ ક્રિયા, પિંડ અર્પણ અને મૃતકની મુક્તિ માટે પ્રાર્થનાનો ઉલ્લેખ છે. અર્થાત આ દિવસો માત્ર શોક વ્યક્ત કરવા માટે નથી માનવામાં આવતા, તેમાં એક ધાર્મિક વિચાર છુપાયેલો છે. જે વ્યક્તિ આ દુનિયા છોડીને ગઈ છે, તેના માટે પરિવારની શ્રદ્ધા અને પ્રાર્થના તેની અંતિમ યાત્રામાં આધ્યાત્મિક સહારો બને. હવે વાત આવે છે 12મા દિવસની. ઘણી હિન્દુ પરંપરાઓમાં 12મું શોક વિધિના એક મહત્વપૂર્ણ તબક્કા તરીકે જોવામાં આવે છે. પરિવાર મૃતક માટે પ્રાર્થના કરે છે, પિંડદાન, તર્પણ જેવી વિધિઓ કરે છે અને દાન ધર્મ કરવામાં આવે છે. આ બધાનો એક ઊંડો સંદેશ પણ છે. મૃતકને હવે પકડી રાખવાનો નહીં, પરંતુ પ્રેમથી વિદાય આપવાનો. કારણ કે મૃત્યુ પછી પાછળ રહી ગયેલા લોકો માટે સૌથી મુશ્કેલ બાબત હોય છે સ્વજનને મનથી વિદાય આપવી. 12માની વિધિ પરિવારને એ જ વાત સ્વીકારવામાં મદદ કરે છે કે શરીર હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેની યાદો, તેના સારા કર્મો અને તેના પ્રત્યેનો પ્રેમ હંમેશા આપણી સાથે રહેશે. અને કદાચ આ જ કારણે સદીઓથી આ પરંપરા ચાલી આવી છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ, 12માની ચોક્કસ વિધિ દરેક સમાજ, જ્ઞાતિ, પ્રદેશ અને કુટુંબની પરંપરા પ્રમાણે અલગ હોઈ શકે છે. ક્યાંક 11મા દિવસે મુખ્ય વિધિ થાય છે, ક્યાંક 12મા દિવસે અને કેટલીક પરંપરાઓમાં 13મા દિવસે પણ ક્રિયા કરવામાં આવે છે. તેથી કોઈ એક જ રીતને દરેક હિન્દુ માટે ફરજિયાત માનવી યોગ્ય નથી, પરંતુ તેના પાછળનો મૂળ ભાવ એક જ છે: મૂળ આત્માની શાંતિ માટે પ્રાર્થના અને પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક વિદાય. અને અંતે એક પ્રશ્ન, આપણે 12મું મૃતક માટે કરીએ છીએ કે જીવતા લોકો માટે? કદાચ જવાબ બંને છે. મૃતક માટે શાંતિની પ્રાર્થના અને જીવતા પરિવાર માટે શોકમાંથી ધીમે ધીમે બહાર આવવાની શરૂઆત. એટલે 12મું માત્ર એક વિધિ નથી, તે એક વિદાય છે, એક પ્રાર્થના છે અને જીવનની સૌથી મોટી સચ્ચાઈ, મૃત્યુને સ્વીકારવાનો એક આધ્યાત્મિક માર્ગ છે. આવા ધાર્મિક અને રહસ્યમય વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને
સબસ્ક્રાઈબ કરો. આભાર. રાધે રાધે મિત્રો.